નસવાડીના ચામેઠા ગ્રામ પંચાયત ખાતે જન કલ્યાણ શિબિર યોજવામાં આવી, જેમાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો। કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047 અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે નસવાડી તાલુકાના ચામેઠા ગ્રામ પંચાયત ખાતે એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના લાભ સીધા જ છેવાડાના નાગરિકો સુધી આસાનીથી પહોંચાડવાનો હતો। શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ જન કલ્યાણ શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશન કાર્ડને લગતી કામગીરી, સામાજિક સુરક્ષા યોજનાઓ, આરોગ્ય સહાય, કૃષિ સબસીડી અને વૃદ્ધ પેન્શન યોજના જેવી વિવિધ લોક ઉપયોગી સેવાઓનું સ્થળ પર જ સંચાલન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોની અરજીઓનો સ્થળ પર જ સ્વીકાર કરીને જરૂરી મંજૂરીના હુકમો અને પ્રમાણપત્રોનું વિતરણ પણ હાથોહાથ કરાયું હતું, જેથી લોકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી। કાર્યક્રમમાં પદાધિકારીઓ અને અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુભાઈ ભીલ, આદિજાતિ મોરચાના મંત્રી મહેશભાઈ ભીલ અને તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ રાઠવા હાજર રહ્યા હતા। વહીવટીતંત્ર તરફથી તાલુકા વિકાસ અધિકારી હરીશ તલાટી, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, તાલુકા પંચાયતના દંડક હરિનાથભાઈ, સભ્ય સુરેશભાઈ તેમજ સ્થાનિક સરપંચો અને આગેવાનોએ હાજરી આપી ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નવગામાની અંદર વિકાસ, વિશ્વાસ અને જલ કલ્યાણનો કાર્યક્રમ આજે યોજાયો છે। આ તમામ જિલ્લા પંચાયતના ગામના આગેવાનો, ભાઈઓ બહેનો અને દરેક સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા હાજર રહીને આજે આ કાર્યક્રમ અમે ખુલ્લો મૂકીએ છીએ। અને આ કાર્યક્રમમાં વ્યક્તિગત જે લાભો બધા જનતાને મળવાના છે એના 9 થી 1 વાગ્યા સુધી લાભો માટે અહીંયા અરજીઓ લેશે અને 1 થી 2ના સમય દરમિયાન રિસેસ પડશે। 5 વાગ્યા સુધી આખી સરકાર અહીંયા બેસીને જે કંઈ અરજીઓ આપી છે એનો નિકાલ કરવામાં આવશે। આ પ્રકારનો આ એક કાર્યક્રમ અહીંયા યોજાયો છે। મોદી સાહેબે 4999 દિવસથી પણ વધારે ભારતની ગાદી સંભાળી છે, એના ભાગરૂપે આ કાર્યક્રમ થઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં તમામ અમે આગેવાનો અને જનતા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ અહીં ખુલ્લો મૂક્યો છે। જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો।